બાળકોની ખરાબ ટેવોથી છુટકારો મેળવવાના 10 રસ્તા. 1. બાળકોને ક્યારેય ઠપકો ન આપો. તેને સમજાવો. તેને ડરથી નહીં, પ્રેમથી સમજાવો. પ્રેમથી બાળક સમજી શકશે કે ભૂલ શું છે. અને આપણે જાણીએ જ છે, ડર કે આગે જીત હે. 2. આ ટેવ કે આદત પાછળનું મૂળ શું છે. દરેક ખરાબ ટેવ પાછળ કોઈ કારણ હોય છે. બાળક તણાવમાં છે, શું તે ડરી રહ્યું છે, કે તમારું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે, તે પહેલા જાણો. 3. પોતે રોલ મોડેલ બનો. જો તમે જાતે ખરાબ બોલો છો, ખોટું બોલો છો, કે મોબાઈલ ફોનનો બિનજરૂરી વધારે પડતો ઉપયોગ કરો છો, તો બાળક પણ એ શીખે છે. બાળક સાંભળ્યા કરતાં જોયેલું વધુ શીખે છે. તેથી રોલ મોડલ સારું બનો. માય ડેડ માય હીરો. 4. નાની નાની બાબતો પર ધ્યાન આપો અને તેના નાના કાર્યની પણ પ્રશંસા કરો. જ્યારે બાળક પોતાની જાતને સુધારવા પ્રયત્ન કરે છે, ત્યારે તરત તેની પ્રશંસા કરો. અને હા, બીજા સામે ક્યારેય તેને ઉતારી ના પાડો. 5. નકારાત્મક શબ્દો ટાળો. તો હંમેશા આ જ કરે છે, આમ નથી કરવાનું, મેં ના કહ્યું છતાં પણ, આવા શબ્દો બાળકને વધુ હઠીલા બનાવે છે. પણ તું આ કરી શકે છે, યસ ગુડ, યસ યુ કેન, તેમ કહો. 6. ધીમે ધીમે ફેરફારો લાવો. બધી આદતો એક સાથે બદલાવાની નથી અને તે બદલવા પ્રયાસ કરશો પણ નહીં. એક સાથે સુધારો શક્ય નથી. વેટ એન્ડ વોચ. 7. ટેકો આપો, સજા નહીં. જો બાળક બિનજરૂરી રીતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે, તો તેને ઓલ્ટરનેટ આપો. તેની સાથે પુસ્તક, રમત કે આઉટડોર પ્રવૃત્તિનો વિકલ્પ આપો. 8. નિયમો બનાવો. ઘરના બધા જ સભ્યો માટે એક સમાન નિયમ અને આ નિયમોનું પાલન થાય તે જોવું જરૂરી છે. નિયમોના પાલનથી બાળક કોઈ પણ પ્રકારના મૂંઝવણ અનુભવશે નહીં. દાખલા તરીકે ટીવી કે મોબાઈલનો ઉપયોગ. જમતા સમયે કોઈએ પણ મોબાઈલનો ઉપયોગ નહીં કરવો. આ નિયમ બનાવો. 9. વાર્તાઓ અને ઉદાહરણો દ્વારા બાળકને સમજાવો. વાર્તાઓ બાળકના હૃદય સુધી પહોંચે છે. તેઓ તેમાંથી ઘણું બધું શીખે છે. પંચતંત્ર, હિતોપદેશ, વિક્રમ વેતાલ જેવી ઘણી બધી વાર્તાઓ છે. 10. બાળકોને સમય આપો. ધંધા વ્યવસાયની દોડમાં કુટુંબ સાથે સમય કાઢો. બાળક સાથે જમો, રમો. અઠવાડિયામાં એકાદ દિવસ મંદિરમાં, બાગમાં કે મેદાનમાં જાઓ. બાળક સાથે મિત્ર ભાવે સમય વિતાવો. ધીરજ રાખો, સમય આપો. કોઈ પણ આદત એક દિવસમાં દૂર નથી જ થતી, પરંતુ એ ચોક્કસ યોગ્ય પ્રયત્ન, યોગ્ય માર્ગદર્શન અને યોગ્ય સમયે દૂર થાય છે.